ઉપયોગી થાય? તો આ ગ્લિસરીન ઉપયોગ થાય બ્યુટી પાર્લરમાં. સુંદરતા કા રાજ એ આ બ્યુટી પાર્લરમાં જે ફેશિયલ કરવામાં આવે, બ્યુટી પાર્લરમાં જે ફેશિયલ કરવામાં આવે એ આનાથી. પછી જે મોઢું ચમચમવા માંડે એ આ સુંદરતા કા રાજ ગ્લિસરીન. તો આ ગ્લિસરીનની HNO3 સાથે નાઇટ્રેશન પ્રક્રિયા, આ ગ્લિસરીનની HNO3 સાથે નાઇટ્રેશન પ્રક્રિયા. તો અહીંથી અહીંથી OH એટલે H2O દૂર થયા, વૈધા હું NO2 એટલે નાઇટ્રો સમૂહ, વૈધા હું NO2 નાઇટ્રો સમૂહ, અને જે બનાવે એને કહેવાય નાઇટ્રોગ્લિસરીન. જે બનાવે એને કહેવાય નાઇટ્રોગ્લિસરીન. જે બનાવે એને કહેવાય નાઇટ્રોગ્લિસરીન. તો આ જે નાઇટ્રોગ્લિસરીન છે, આ જે નાઇટ્રોગ્લિસરીન છે NO2 સમૂહ ધરાવે. NO2 સમૂહ, આ NO2 સમૂહ ધરાવતા બધા સંયોજનો કેવા હોય? એક્સપ્લોસિવ, એટલે કે વિસ્ફોટકો. પછી મેં એક લખાયું છે એમાં TNT, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. ટોલ્યુઇન ઉપર 3 NO2 જોડાયેલા હોય. ટોલ્યુઇન ઉપર 3 NO2 જોડાયેલા હોય, એને કહેવાય ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. એને કહેવાય ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. આ TNT. ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, TNT. અને તમે એક આવું નામ પણ સાંભળ્યું હોય છે, મૂવીમાં આપણે બધા જોઈ છીએ, RDX. જે વિસ્ફોટક તરીકે ઓલી ગાડીઓમાં બોમ્બ ભરીને ઉડાડે પિક્ચર્સમાં, એ RDX. એ પણ જો એની રચનાએ આવી છે. એની રચના પણ આવી છે RDX. આ પણ એક્સપ્લોસિવ છે. જો નાઇટ્રો સમૂહ ધરાવતું. તો જે સંયોજનો નાઇટ્રો સમૂહ ધરાવે એ બધા કેવા હોય? વિસ્ફોટકો. એ બધા કેવા હોય? વિસ્ફોટકો. અને આગળ મેં કહી દીધેલી વાત, વહી ગયેલી વાત, કે હેલોજન સમૂહ, હેલોજન સમૂહ ધરાવતા સંયોજનો, હેલોજન સમૂહ ધરાવતા સંયોજનો કેવા હોય? એન્ટીબેક્ટેરિયલ, જંતુનાશકો. કેવા હોય? જંતુનાશકો હોય. જંતુનાશકો. જુઓ DDT, DDT જુઓ, જંતુનાશકો DDT. હાલો DDT. હા DDT. આ જંતુનાશક જોવો હેલોજન ધરાવે. જોવો હેલોજન ધરાવે. તો આ કાલે વાતો થઈ ગઈ હતી એમોનિયમ નાઇટ્રેટ, કે જેનો ઉપયોગ ખાતરમાં થાય તેની બનાવટમાં. ત્યારબાદ પાયરોટેકનિક્સ, ફટાકડા ફોડવાની સલામત રીત, એમાં સ્ટેનલેસ સ્ટીલના પીકિંગમાં તમે જ્યારે ઘરે જે તમારી પાસે, એટલે કે ઘરે જે રહોડામાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો છે એની સરફેસ અડજો. જો બતાવું,
આ વાસણ છે, આની સરફેસ અડો, આ સ્ટેનલેસ સ્ટીલનું વાસણ છે, તો આની સરફેસ કેવી હશે? લીસી હશે. આની સરફેસ કેવી હશે? લીસી હશે. આ સ્ટેનલેસ સ્ટીલનું જ વાસણ છે, જુઓ આની સરફેસ લીસી છે. શું કામ? તો કે જ્યારે ઉદ્યોગોમાં જ્યારે સ્ટેનલેસ સ્ટીલ બન્યું હોય ત્યારે આવી લીસી સરફેસ ન હોય, તો એને HNO3 નો વોશ દેવામાં આવે, HNO3 થી ધોવામાં આવે. આ HNO3 ના ઉપયોગ ભણીશી હોય એ ખબર હોવી જોઈએ. ટૂંકમાં વહી ગયેલી વાર્તાઓ, કાલે ભણાવેલી વાર્તાઓ રિવાઇઝ કરાવું છું. એને HNO3 નો વોશ દેવામાં આવે. ઓકે, HNO3 નો વોશ દેવામાં આવે. એને પીકિંગ કહેવાય. અ મેટલ સરફેસ ટ્રીટમેન્ટ ટુ રિમૂવ ઇમ્પ્યુરિટીઝ. આ કાલે મેં વાત કરી દીધી. ધાતુઓના નિક્ષારણમાં એટલે ઇચિંગ, ધાતુઓના નિક્ષારણમાં એટલે કે ઇચિંગમાં. ધારી લ્યો કે મારી પાસે આ ધાતુ છે, આવો ધાતુનો ટુકડો છે, તો હવે મારે આમાં એક બીકરની આકૃતિ દોરવી છે, ઉપસાવેલી. તો બીકરનું જે બીબો હોય અહીં મૂકવામાં આવે અને એની બાજુ નાઇટ્રિક એસિડ ઢોરી દેવામાં આવે. તો આ બીકર સિવાયનું બધું શું થઈ જાય? ખવાઈ જાય. ઇચિંગ. તો એને કહેવાય ધાતુઓના નિક્ષારણમાં. એને કહેવાય ધાતુઓના નિક્ષારણમાં ઇચિંગ. ધાતુઓના નિક્ષારણમાં. ત્યારબાદ મેં ભણાવ્યું હતું નાઇટ્રોજનનું. તેમાં સમૂહથી અલગપણું. એનોમોલસ બિહેવિયર ઓફ નાઇટ્રોજન. એનોમોલસનું ગુજરાતી થાય અનઅપેક્ષિત. એનોમોલસનું ગુજરાતી થાય અનઅપેક્ષિત. તો અનઅપેક્ષિતનો અર્થ શું? અનઅપેક્ષિત એટલે તો કે તમારી ઈચ્છા મુજબ વર્તન ન કરે, એને અનઅપેક્ષિત કહેવાય. તો મેં તમને કીધું હતું પી વિભાગના સમૂહના બધા તત્વો, પી વિભાગના સમૂહના બધા તત્વોમાં જે પેલા તત્વો હોય છે, સમૂહના પેલા તત્વો હોય છે, એ બધા કેવો ગુણધર્મ? અનઅપેક્ષિત ગુણધર્મો ધરાવતા હોય છે. એમાં પછી નાઇટ્રોજન આવી જાય, એમાં ઓક્સિજન આવી જાય, એમાં ફ્લોરિન આવી જાય. એ બધા કેવા? અનઅપેક્ષિત. એ બધા કેવા? અનઅપેક્ષિત ગુણધર્મો ધરાવતા હોય છે. જો કાલે વાત કરી દીધી હતી, ફરી પાછી આજે વાત કરું છું. અને આ બધી વાતો હું ફરી પાછું કહેવાનું માત્ર એક જ કારણ છે. આ બધી વાતો ફરી પાછું કહેવાનું માત્ર એક જ કારણ છે. એ તમે જાણો છો. એ કારણ શું છે એ તમે જાણો છો. કારણ કે આ બધી વાતો ખૂબ જ અગત્યની હોય છે. કારણ કે આ વાર્તાઓ ખૂબ જ અગત્યની હોય છે. જો નાઇટ્રોજન N2 સ્વરૂપે, જ્યારે બાકીના તત્વો M4 સ્વરૂપે દ્વિઅણુક સ્વરૂપે જોડાયેલો હોય. અને એના સિવાય દાખલા તરીકે ફોસ્ફરસની વાત કરું તો ફોસ્ફરસ જો આ રીતે હોય. ફોસ્ફરસ આ રીતે જોડાયેલો હોય. આ P4 સ્વરૂપ, આ P4 સ્વરૂપ. અપર રૂપો. નાઇટ્રોજન અપર રૂપો ધરાવતું નથી, જ્યારે બાકીના તત્વો અપર રૂપો ધરાવે છે. મેં કીધું હતું કે આ વાક્ય સાથે હું સહમત નથી. મેં કાલે કીધું હતું ને આજે હું ફરી કહું છું કે આ વાક્ય સાથે હું સહમત નથી. આ વાક્ય સાથે હું સહમત નથી, કારણ કે નાઇટ્રોજન અને બિસ્મથ અપર રૂપો ધરાવતા નથી. ત્યારબાદ ઓક્સાઇડ. તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ એક આણ્વીય હોય, જ્યારે બાકીના તત્વોના ઓક્સાઇડ કેવા હોય? તો કે દ્વિઆણ્વીય. N2O5 હોય અને ફોસ્ફરસમાં P4O10 હોય. NO2 NO3 બધું હોય, આમાં P4O6 હોય.
જોવો, દ્વિઆણ્વિક હાઇડ્રાઇડ. નાઇટ્રોજનના હાઇડ્રાઇડ કેવા છે? બિનઝેરી. નાઇટ્રોજનના હાઇડ્રાઇડ કેવા છે? બિનઝેરી. તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એટલે અમોનિયા. તો અમોનિયા ઊંઘો તો નાકમાં બળતરા થાય, દીવાનો હલવાઈ જાય. આ બિનઝેરી છે. જ્યારે ફોસ્ફિન, આર્સિન, આ બધાય તો ટોક્સિક, ઝેરી છે. આ બધાય તો કેવા છે? ટોક્સિક છે, ઝેરી છે. ત્યારબાદ પી પાઈ બોન્ડની વાત કરી હતી. નાઇટ્રોજન પરમાણુના નાના કદ અને વધુ વિદ્યુત ઋણતાના કારણે પી પાઈ બંધ જોવા મળે. જ્યારે બાકીના તત્વોમાં શું? તો બાકીના તત્વોમાં પી પાઈ અથવા એવા બંધ નહીં, એકલ બંધ ધરાવે. એવા બંધ નહીં, એ એકલ બંધ ધરાવે. એક જ સેકન્ડ હો. તો એની વાત કરીએ, એના વિશે થોડીક વાત કરી દો. આમ તો જેની વિગતે વાત મેં કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર નામના પાઠમાં કરી જ હોય, તો પણ વાત કરી દઈએ. તો પણ એની વિગતે વાત કરી દઈએ. તો પી પાઈ બોન્ડ, નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રોજન સાથે પી પાઈ બંધથી જોડાય છે. જોઈએ હાલો. આ નાઇટ્રોજન 1s2, આમાં ઇલેક્ટ્રોન દોરવાના બાપા. 2s2, અને 3p3. અહીંયા હું લઈ લઉં બીજો નાઇટ્રોજન. 1s2, 2s2 અને હાલો અહીં ઊંધા સ્પિન લઈ લો, એટલે બોન્ડ થઈ શકે ને. આ નાઇટ્રોજન આ px હોય, આ py હોય અને આ pz હોય. એ હું તમે જાણીએ છીએ, ખબર છે. વિરુદ્ધ સ્પિન, તો પેલો બોન્ડ તો કેવો થાય? સિગ્મા. પેલો બોન્ડ કેવો થાય? સિગ્મા. ઓકે. હવે જે બોન્ડ બનશે એ પી ઓર્બિટલ વચ્ચે બનશે, અને કેવો બંધ હશે? પાઈ બંધ. કેવો બંધ હશે? પાઈ બંધ. એમાં કોણ ભાગ લીધો હશે? 3py. અને એવો જ આ 3pz વચ્ચે બનશે. એક સિગ્મા અને 2 પાઈનું નિર્માણ થશે. ઓકે. શા માટે? તો કે એનું કદ નાનું છે. પહેલું જુઓ, વિસ્તાર ઓછો છે અને વધુ વિદ્યુત ઋણતા છે, માટે એમાં પી પાઈ બંધ જોવા મળે. અને જ્યારે ફોસ્ફરસમાં એ ઘટના શું કામ શક્ય ન બને? તો ફોસ્ફરસ જોવો જી, પેલા તેનું કદ જોવો, 1s2, 2s2, 2p6, 3s2, 3p3. તો આ ડિસ્ટન્સ એક તો વધી જાય, વધુ કદ વધી જાય, અને એની વિદ્યુત ઋણતા ઓછી છે. કેવી છે? ઓછી છે. માટે સિગ્મા બંધ બને, પણ પછી જોવો 3p માં એ ડિસ્ટન્સ વધી જાય, માટે શક્ય નથી. તો આની પહેલાય મેં તમને કીધું હતું કે ક્યાં શક્ય બને?
પીપાઈ પીપાઈ બંધ ક્યાં શક્ય બને? તો કે 3 જ ઘટકમાં શક્ય બને. કોણ કોણ? નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન. આ ખાસ યાદ રાખવાનું હો. પીપાઈ પીપાઈ બંધ ક્યાં શક્ય બને? તો કે નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન, આ સિવાય ક્યાંય નહીં. અને નાઇટ્રોજનની બંધન ક્ષમતા તો અહીંથી જોતા 3 લાગે, પણ ખરેખર જો હું લખી દઉં છું, વિષયરા જેવી વાત છે. નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા 4 છે. શું કામ? તો કે એક ઈ કેવો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક બંધ. એક ઈ કેવો બંધ બનાવી દે હે? સવર્ગ સહસંયોજક બંધ. માટે નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા કેવી છે? 4. તો જુઓ, અહીંયા નાઇટ્રોજન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ બનાવે, જ્યારે સમૂહના અન્ય તત્વો સિંગલ બોન્ડ બનાવશે. લ્યો, તો નાઇટ્રોજન અલગ પડે એ આપણે બતાવીએ છીએ. નાઇટ્રોજન અલગ પડ્યું એ આપણે બતાવીએ છીએ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? નાઇટ્રોજન ક્યાં એંગલે અલગ પડ્યું એ આપણે કહેવા માંગીએ છીએ. રેડી? જો બંધન ક્ષમતા 4 છે, મેં કાલે કહી દીધું હતું. પછી કેટેનેશન. કેટેનેશન એટલે શું? તો કે ઈ જ તત્વ ઈ તત્વના જ પરમાણુ સાથે બંધ બનાવે, એને કેટેનેશન કહેવાય. એને કેવું કહેવાય? કેટેનેશન. નાઇટ્રોજન એકલ બંધમાં ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો છે, કારણ કે ટૂંકી બંધ લંબાઈના કારણે લોન પેર અપાકર્ષણ વધે. પરિણામે નાઇટ્રોજન પરમાણુમાં કેટેનેશનનો ગુણધર્મ ફોસ્ફરસને એ બધા કરતા કેવો જોવા મળે? નબળો. કારણ કે નાઇટ્રોજનમાં જો બંધ લંબાઈ ટૂંકી હોય, ટૂંકી થાય ને, વિસ્તાર ઓછો છે, તો વિસ્તાર ઓછો છે, કદ નાનું છે, એટલે બંધ લંબાઈ કેવી થાય? ટૂંકી થાય. માટે લોન પેર અપાકર્ષણ થાય, અબંધકારક હોય. પરિણામે એમાં કેટેનેશનનો ગુણધર્મ બહુ ઓછો છે. ડી કક્ષકોનો અભાવ હોવાથી NH5 શક્ય નથી. અને MCQ માં પૂછાઈ ગયેલું છે. ટ્રાયહેલાઇડમાં ક્યુ સ્થાયી છે? NF3. ટ્રાયહેલાઇડમાં ક્યુ સ્થાયી છે? તો NF3. આ પૂછાઈ ગયેલું છે. આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. એના પછી ડીપાઈ અને ડીપાઈ પીપાઈ એ કાલે કહી દીધું તું. જય બંધન ક્ષમતાનું કહી દીધું. અર્થાત તે ડીપાઈ પીપાઈ બંધ બનાવી શકે નહીં, જ્યારે અન્ય ભારે તત્વો એવા બંધ બનાવે. અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં ડીપાઈ બંધ બનતો હોય એ હંમેશા કેવા સંયોજન બનાવતું હોય? સંકીર્ણ સંયોજન. જ્યાં હંમેશા ડીપાઈ પ્રકારનો બંધ બનતો હોય ત્યાં હંમેશા કેવું સંયોજન બનતું હોય? તો કે સંકીર્ણ સંયોજન. રેડી? કાલે એક નાનકડી વાત બાકી રહી ગઈ હતી. એ વાત કઈ પછી આપણે ફોસ્ફરસ તરફ જવું છે. ઓકે? તો એ વાત આ રહી, ઇનર્ટ પેર ઇફેક્ટ. એ વાત છે ઇનર્ટ પેર ઇફેક્ટ. ઓકે? તો લખું છું. પી વિભાગમાં રહેલ ભારે તત્વોની ઘન ઓક્સિડેશન અવસ્થા તે જ સમૂહમાં રહેલ પી વિભાગમાં રહેલ ભારે તત્વોની ઘન ઓક્સિડેશન અવસ્થા તે જ સમૂહમાં રહેલ ઉપરના તત્વો કરતા કેટલી? તો કે 2 એકમ જેટલી
ઓછી હોય છે. કારણ જો રીઝન આપી દીધું હો, કારણ કે કોઈ પણ સમૂહમાં, કારણ કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે, કારણ કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય ધન વીજભાર તથા કેન્દ્રીય ધન વીજભાર તથા સંયોજકતા કોષ વધે છે. કેન્દ્રીય ધન વીજભાર તથા સંયોજકતા કોષ વધે છે. અને ભારે તત્વોમાં કેન્દ્રીય ધન વીજભારના વધારાની સાથે કેન્દ્રીય ધન વીજભારના વધારાની સાથે ઉમેરાતા ઇલેક્ટ્રોન ડી અથવા એફ કક્ષકમાં ગોઠવણ પામે છે. ડી અથવા એફ કક્ષકમાં ગોઠવણ પામે છે, જે ઓછી સ્ક્રીનિંગ અસર ધરાવે છે, પરિણામે જે ઓછી સ્ક્રીનિંગ અસર ધરાવે છે, પરિણામે જો ઓછી સ્ક્રીનિંગ અસર ધરાવે છે, પરિણામી કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે છે. તેથી કેન્દ્રીય ધન વીજભાર વધે છે, તેથી NS પ્રકારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષણ થવાથી તે બંધની રચના માટે સરળતાથી પ્રાપ્ય બનતા નથી. આ ઘટનાને
ઇનર્ટ પેર ઇફેક્ટ કહે છે. આ ઘટનાને ઇનર્ટ પેર ઇફેક્ટ કહે છે. શું કીધું? પી વિભાગમાં રહેલ ભારે તત્વોની ઘન ઓક્સિડેશન અવસ્થા તે જ સમૂહમાં રહેલ ઉપરના તત્વો કરતા 2 એકમ જેટલી ઓછી હોય. કારણ શું? તો કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તો પરમાણુ ક્રમાંકનો વધારો, કેન્દ્રીય ધન વીજભાર તથા સંયોજકતા કોષમાં શું થાય? ઇન્ક્રીઝમેન્ટ. પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રીય ધન વીજભાર વધે, વધે તો સંયોજકતા કોષે વધે. ભારે તત્વોમાં કેન્દ્રીય ધન વીજભારના વધારાની સાથે ઉમેરાતો ઇલેક્ટ્રોન કેમાં હોય? કા ડી માં જતો હોય કા એફ માં. ભારે તત્વો એટલે જેનો પરમાણુ વજનમાં ભારે નહીં હો, જેના પરમાણુ ક્રમાંક વધુ હોય એને ભારે તત્વો કહેવાય. જેના પરમાણુ ક્રમાંક વધુ હોય એને ભારે તત્વો કહેવાય. તો ડી અથવા એફ કક્ષકમાં ગોઠવણ પામે, જે ઓછી સ્ક્રીનિંગ અસર ધરાવે, પરિણામે કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે. તેથી NS પ્રકારના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થાય માટે સરળતાથી તે એમાંથી નીકળી શકે નહીં. વધુ આકર્ષણ બનાવે માટે સરળતાથી એમાંથી નીકળી શકે નહીં. આ ઘટનાને ઇનર્ટ પેર ઇફેક્ટ, આ ઘટનાને શું કહેવામાં આવે છે? ઇનર્ટ પેર ઇફેક્ટ કહે છે. ઓકે, તો અહીંયા આ નાઇટ્રોજનનો કાર્યક્રમ પૂરો. શું શું ભણ્યા? નાઇટ્રોજનની બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગો, નાઇટ્રોજનના સંયોજનો, નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સો એસિડ. આટલી ઘટના આપણે નાઇટ્રોજનમાં ભણ્યા. રેડી? હવે મારે વાત કરવી છે ફોસ્ફરસ અને તેના સંયોજનો. ફોસ્ફરસ અને તેના સંયોજનો. ફોસ્ફરસ અને તેના સંયોજનો. ફોસ્ફરસના 3 અપર રૂપો જાણીતા છે. ફોસ્ફરસના 3 અપર રૂપો જાણીતા છે અને ત્રણેય અપર રૂપો વિશે ભણવાનું થાય. ફોસ્ફરસના 3 અપર રૂપો જાણીતા છે અને ત્રણેય અપર રૂપો વિશે ભણવાનું થાય. અપર રૂપો અને સમસ્થાનિકો બે જુદા હો. કાર્બન 13, કાર્બન 14 એ બેને સમસ્થાનિક કહેવાય. કાર્બન 13, કાર્બન 14 એને સમસ્થાનિક કહેવાય. હીરો, ગ્રેફાઇટ, ફુલરીન અને કોલસો એને અપર રૂપો કહેવાય. ક્લિયર? ઓકે, ક્લિયર?
હાલો, તો ફોસ્ફરસના ત્રણેય અપર રૂપો વિશે આપણે ભણવાનું છે. ઓકે, તો એમાં પહેલું છે યલો પી અથવા વ્હાઇટ પી. પીળો ફોસ્ફરસ અથવા સફેદ ફોસ્ફરસ, આ બે એક જ હો. પીળો ફોસ્ફરસ અથવા સફેદ ફોસ્ફરસ આ બે એક જ, આ જુદું જુદું નથી. પણ એને પીળો અને સફેદ શું કામ કહેવાય? તો કે આછો પીળો રંગ ધરાવે, માટે એને ઘણી વખત સફેદ પી પણ કહેવામાં આવે અને ઘણી વખત યલો પી પણ કહેવામાં આવે. ઘણી વખત એને સફેદ પી પણ કહેવામાં આવે અને ઘણી વખત એને યલો પી પણ કહેવામાં આવે. વ્હાઇટ પી અને યલો પી. ઓકે, તો પ્રિપેરેશન એટલે એની બનાવટ. તો જોઈએ, ફોસ્ફાઇટ ફોસ્ફાઇટની 10 કાર્બન અને 6 મોલ SI2 ની હાજરીમાં 1773 કેલ્વિને વિદ્યુત ભઠ્ઠીમાં પ્રક્રિયા કરતા વ્હાઇટ પી સ્ટેન્સીઓ +6 CaSiO3 તો મળ્યો મને સફેદ ફોસ્ફરસ. આ આપણી ચોપડીમાં આપેલ નથી, આ આપણી ચોપડીમાં આપેલ નથી, તો પણ મેં તમને લખી દીધું કે કઈ રીતે વ્હાઇટ પી, કઈ રીતે સફેદ પી મળે છે, કઈ રીતે સફેદ પી મળે છે. શું કીધું મેં? ફોસ્ફાઇટની કાર્બન અને સિલિકાની હાજરીમાં પ્રક્રિયા કરતા કેટલા ઊંચા તાપમાને? તો કે 1773 કેલ્વિન ઊંચા તાપમાને મળે છે શું? ફોસ્ફરસ, કાર્બન મોનોક્સાઇડ અને કેલ્શિયમ સિલિકેટ. મળે છે શું? ફોસ્ફરસ, કાર્બન મોનોક્સાઇડ અને કેલ્શિયમ સિલિકેટ. ઓકે, આ વાત થઈ વ્હાઇટ પી ની બનાવટ. હવે અગત્યની વસ્તુ શું? તો કે ભણવાનું શું હોય? બનાવટ, ગુણધર્મનો ઉપયોગો. બનાવટ, ગુણધર્મનો ઉપયોગો, એના સિવાય કાંઈ નહીં હો. બનાવટ, ગુણધર્મનો ઉપયોગો, આના સિવાય કાંઈ નહીં. આ જ ભણવાનું છે બધામાં. તો એના પછી પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો. તો શું છે એના ગુણધર્મો? તો એના ગુણધર્મો શું છે? તો કેવો? તો કે સફેદ અને પારભાસી, મીણ જેવો નરમ, પારભાસી મીણ જેવો નરમ, વિશાલુ નીચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ. હાલો, શું કીધું? પારભાસી. તો શબ્દનો તમને અર્થ સમજાવું. પારદર્શક, કે જેની આર પાર જોઈ શકાય, એને પારદર્શક કહેવાય.
પારભાસી, તો કે જેની આર પાર સ્પષ્ટ જોઈ ન શકાય, એ પારભાસી. અને અપારદર્શક, જેની આર પાર જોઈ શકાય નહીં, એ કેવો થઈ જાય? અપારદર્શક. તો આ કેવો છે? સફેદ, પારભાસી. મીણ જેવો નરમ, મીણબત્તી હોય ને તેમાં આમ દબવી શકો, તો એ કેવો થયો? મીણ જેવો નરમ. વિષાલુ, ટોક્સિક, નીચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ, નીચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ. ત્યારબાદ પાણીમાં અદ્રાવ્ય અને CS2 માં દ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય, પાણીમાં ઈ કેવો છે? અદ્રાવ્ય, ઓગળતો નથી. CS2 માં કેવો છે? દ્રાવ્ય. CS2 માં કેવો છે? દ્રાવ્ય. CS2 એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ. CS2 એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ. હવે અગત્યની વાત આવી, જોજો. હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે. હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે. તેથી પાણીમાં સંઘરવામાં આવે છે. શું થાય? આ વ્હાઈટ પીને તમે હવામાં રાખો તો એ હવાના ઓક્સિજન સાથે રિએક્શન કરશે અને શું થાય? તો કે એમાંથી ધુવાળા નીકળવા માંડે, સફેદ. તો એ હાઈલી રિએક્ટિવ છે. એ કેવો છે? હાઈલી રિએક્ટિવ. તો એ હાઈલી રિએક્ટિવ હોવાનું કારણ, એ હાઈલી રિએક્ટિવ છે એનું કારણ તો કે જો ફોસ્ફરસ, સિંગલ બંધ ધરાવે. આ સિંગલ બંધને તોડવા સેલા પડે. સિંગલ બંધને તોડવા સેલા પડે. સિંગલ બંધને તોડવા સેલા પડે. માટે ઈ હવામાં રાખતા સળગી ઉઠે. હવામાં રાખતા સળગી ઉઠે માટે એને પાણીમાં રાખવામાં આવે છે, સંઘરવામાં આવે છે. તો જોવો હવાની હાજરીમાં શું થાય? હવાની હાજરીમાં એ P4O10 માં રૂપાંતરણ થઈ જાય અને એ સળગી ઉઠે અને સળગતા એમાંથી સફેદ ધુમાડો બહાર આવે. સળગતા સળગતા એમાંથી સફેદ ધુમાડો બહાર આવે. અને પાછું આપણે એનું જોયા જેવું અંધારામાં, આપણે એનું જોયા જેવું અંધારામાં રાખતા ચળકે છે. લ્યો, અંધારામાં રાખતા ઈ ચળકે છે. અંધારામાં રાખો તો ઈ ચળકે છે. રાતે જેમ બિલાડીની આંખો ચળકે, રાતે જેમ બિલાડીની આંખો ચળકે એમ અંધારામાં રાખતા આ ચળકે છે. ત્યારબાદ CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં, CO2 ના કેવા? નિષ્ક્રિય વાતાવરણમાં, અક્રિય વાતાવરણ. અક્રિય વાતાવરણ એટલે CO2 જ હોય. આ મેં કાલે વાત કરી દીધી હતી. અક્રિય વાતાવરણ એટલે ઓક્સિજનની ગેરહાજરી.
N2 ને કે CO2, CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં NaOH ના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી pH3 બનાવે છે. નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન વ્હાઇટ ફોસ્ફરસ CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં NaOH ના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી કયો ઘટક બનાવે? તો જોવો, માત્ર એમાં ફોસ્ફીન નથી બનતો, એની સાથે પણ એક અગત્યનો ઘટક બને છે. એ યાદ રાખ્યા જેવો છે. આ સફેદ ફોસ્ફરસ કોની રે પ્રક્રિયા? આલ્કલી, 3 મોલ પાણી અને નિષ્ક્રિય વાતાવરણ CO2 નું, નિષ્ક્રિય વાતાવરણ CO2 નું, તો મળે છે શું? એક ફોસ્ફીન અને 3 મોલ મળે NaH2PO2. આ પૂછાઈ ગયેલું છે. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. સમજ્યા? આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં વ્હાઇટ ફોસ્ફરસ આલ્કલી સાથે પ્રક્રિયા કરી ફોસ્ફીન અને બીજો કયો ઘટક આપે? તો જવાબ આવે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. તો કોર્નર ક્વેશ્ચન થયો. જોવો, અહીંયા તો ખાલી pH3 જ આપ્યું, પણ ખાલી pH3 નહીં, રિએક્શન જોવો તો ખબર પડે. માત્ર વાર્તા pH3 થી અટકતી નથી. માત્ર વાત pH3 થી અટકતી નથી. જોવો આગળ, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ ભૂલાય નહીં. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ ભૂલવાનું થતું નથી. ખાસ અગત્યનો છે. માટે જોવો અને વિચારો કે હું શું કહેવા માંગુ છું. જોવો અને વિચારો કે હું શું કહેવા માંગુ છું. ત્યારબાદ એનું સ્ટ્રક્ચર. ત્યારબાદ એનું સ્ટ્રક્ચર. તો વ્હાઇટ પી સમચતુષ્ફલકીય રચના ધરાવતો કેવો આણ્વીય ઘન પદાર્થ છે? કેવો આણ્વીય ઘન પદાર્થ છે? તો આ શું? આ આણ્વીય ઘન પદાર્થ એટલે શું? તો એના માટે તમારે ચિંતા કરવાની નથી. આણ્વીય ઘન પદાર્થ એટલે શું? તો આણ્વીય ઘન પદાર્થ એટલે આણ્વીય ઘન પદાર્થ એટલે આપણી પાસે એક પાઠ છે જેનું નામ છે ઘન અવસ્થા, અને એમાં આ બધા ઘન જ છે. એમાં આ બધા ઘન જ છે, એટલે એમાં ઉપાધિ ન કરતા. એ ઘન અવસ્થા નામના પાઠમાં ભણીશું. જો અહીંયા રહ્યું આણ્વીય ઘન પદાર્થ
સેહુજેબલ માટે ડુ નોટ વરી, માટે ડુ નોટ વરી. અને ચોપડી લીધી જ છે તો એક વાત કહી દઉં ભેગા ભેગી. ચોપડી લીધી જ છે મેં હાથમાં તો એક વાત કહી દઉં. એક પેજ નંબર તમને દેખાય છે જે છે 180. એક પેજ નંબર દેખાય છે જે છે 180. આ પેજ એટલે એવું પેજ કે જેમાંથી પ્રશ્ન ન પૂછાય એવી ઘટના ભાગ્યે જ બનશે. જેમાંથી પ્રશ્ન ન પૂછાય એવી ઘટના ભાગ્યે જ બનશે. આ 2 દીથિયા ભણાવવું એ પેજ છે હો. ચોપડીમાં એટલું જ હોય, આપણે ભણાવતા 2 દી વયા જાય છે. એટલે વિચારજો કે કેટલું કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ આપણે કરીએ છીએ. ગામમાં લોકો 8-10 દીમાં પાઠ પૂરા કરી દે છે, 5 વિડિયા મોકલીને પાઠ પૂરા કરી દે છે. આપણે એવી ઘટના નથી કરતા. શા માટે? શા માટે? તો તમે જાણો છો, આપણે કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ તરફ જઈએ છીએ. હું એવું વિચારું છું કે તમે કેમેસ્ટ્રીને સમજતા શીખો. કેમેસ્ટ્રી સમજાશે તો માર્ક આવશે. તો અત્યારે મારો પહેલો પ્રયાસ એવો છે કે તમને હું કેમેસ્ટ્રી સમજાવું. ગોખવાની વાત નથી, સમજાવવાની વાત છે. ગોખતા તો ગામની ગગલી નહીં આવડે, એટલે સમજવાની વાત છે. ઓકે, તો બીજા જે કરે આપણે એની લીટી ભૂંહવા નથી જ આવી, પણ આપણે આપણી લીટી મોટી કરવાની છે. કેવો છે? સમચતુષ્ફલકીય રચના ધરાવતો આણ્વીય ઘન. હવે શું છે ને હવે તમને ખબર, હું જણાવીશ હો. એ આણ્વીય ઘન અને એનું સ્ટ્રક્ચર હું દોરું છું. જો દરેક ફોસ્ફરસ અન્ય બધા ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. દરેક ફોસ્ફરસ અન્ય બધા ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. જો હું શું કહું છું, દરેક ફોસ્ફરસ અન્ય બધા ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. અને અહીંયા ટેક્સ્ટ બુકમાં મને 60 ડિગ્રી આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં મને 60 ડિગ્રી આપ્યું છે અને એક લખાણ આપેલું છે બાજુમાં, જે હું અહીંયા લખું છું અને પછી સમજાવું છું. એ લખાણ આવું છે: P4 અણુમાં પ્રત્યેક બંધ કોણ 60 ડિગ્રીનો હોય છે. તેથી વળેલ બંધ કારણે વળેલ બંધ સ્થિતિના કારણે પી કક્ષકો એકબીજા સાથે શીર્ષ સાથે શીર્ષ એટલે કે હેડ ટુ હેડ, શીર્ષ સાથે શીર્ષ, હેડ ટુ હેડ થી આવરાયેલ
હોતી નથી. પરિણામે PP બંધ નિર્બળ હોય છે, તેથી તે ઘણો સક્રિય હોય છે. તેથી તે ઘણો કેવો છે? સક્રિય. તે ઘણો સક્રિય જોવા મળે છે. ઘણો તે સક્રિય છે. રેડી? હવે આ લખાણ એક જ મિનિટમાં ફરી પાછા આપણે ઇન્સ્ટામાં જોડે છે. રેડી? બસ 2 જ મિનિટમાં આપણે શરૂ કરીએ છીએ. બાળકો જોડાઈ જાય એટલે ફોસ્ફરસથી આપણે અટકાતા અને ત્યાંથી જ પાછું ચાલુ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, વાત અહીં અટકી હતી ફોસ્ફરસ સાથે. વાત અહીંયા અટકી હતી ફોસ્ફરસ સાથે. ઓકે, હવે આ મારે સમજાવવાનું હતું. આ વસ્તુ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવવા માંગુ છું. રેડી? સમચતુષ્ફલકે રચના ધરાવતો આણ્વીય ઘન, પ્રત્યેક બંધ કોણ 60 ડિગ્રીનો. તેથી વળેલ બંધ સ્થિતિના કારણે પી કક્ષકો એકબીજા સાથે શીર્ષ સાથે શીર્ષ આવરાયેલી હોતી નથી. શીર્ષ સાથે શીર્ષ આવરાયેલી હોતી નથી. પરિણામે પી બોન્ડ પી નિર્બળ હોય છે. તેથી તે ઘણો કેવો જોવા મળે? સક્રિય. ઓકે, હાલો શું કહેવા માંગે છે એ જોઈએ. હાલો, ફોસ્ફરસ P4. ઓકે, હાલો P4. અહીંયા આપણને કીધું આ 60 ડિગ્રી. અહીંયા આપણને શું કીધું? 60 ડિગ્રી. ઓકે, હાલો જો આને હું P2 કહી દઉં, આને હું P1 કહી દઉં, આને હું કહી દઉં P2. ઓકે, એના વચ્ચે સિંગલ બોન્ડ છે. હવે આ P1 ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન Ne 3s2
અને 3p માં રેડી. હવે કોની હારે જોડાયેલો? P2 હારે. કોની હારે જોડાય છે? P2 હારે. તો એના માટે Ne 3s2 3p માં આ જોડા હે, અહીંયા શું જોડા હે? px. રેડી ને? આ શું હશે? px. આ શું હશે? px. હવે અહીંયા આને હું 3 કહી દઉં, આને હું કહી દઉં 3. એટલે આ એક 2 હારે જોડાયેલો છે, એક 2 હારે જોડાયેલો છે અને એક 3 હારે પણ જોડાયેલો છે. જો એક 2 હારે જોડાયેલો છે અને એક 3 હારે પણ જોડાયેલો છે. તો એ 3 હારે કઈ રીતે જોડાયેલો છે? 3 સાથે કઈ રીતે જોડાયેલો? તો પેલા હું લખી નાખું P3 Ne 3s2. રેડી? ઘટના શું જોવા મળે? આને x કીધો અને આને શું કીધો? y. તો હંમેશા xy નું ઓવરલેપિંગ કેવું હોય? આ ડિગ્રી કેટલી થાય? અહીંયા 90. ડિગ્રી કેવી થાય? 90. અને અહીંયા કેટલી ડિગ્રી છે? એ તો અહીંયા 60, અહીંયા 60 અને અહીંયા 60. તો ખરેખર આ ડિગ્રી કેટલી હોય? 90. અહીંયા કેટલી છે? 60. એટલે શીર્ષ સાથે શીર્ષ નહીં થાય, એરો આમ વળશે. ખરેખર હોય આમ શીર્ષ સાથે શીર્ષ, પણ 90 ડિગ્રી હોય તો હો, પણ આ 60 ડિગ્રી એટલે આમ એરો વળશે. ખરેખર હોય આવી ઘટના. જો હોય ખરેખર આવી ઘટના. આ પી કક્ષક, આ બીજી પી કક્ષક. જો અહીંયા હેડ ટુ હેડ હો, આને કહેવાય હેડ ટુ, માથા હારે માથું. હેડ ટુ હેડ ઓવરલેપિંગ, જેને ગુજરાતીમાં કહેવાય શીર્ષ શીર્ષનું આવરવાવું. શીર્ષ સાથે શીર્ષનું આવરવાવું અને હેડ ટુ હેડ કહેવાય. અને અહીંયા ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રીનો. અહીંયા ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રીનો. ઓકે, અહીંયા ખૂણો હોય 90 ડિગ્રીનો, પણ અહીંયા તો 60 નો છે. માટે જો એમાં આપણે લખ્યું, હવે વિચારો, P4 અણુમાં પ્રત્યેક બંધકોણ 60 નો હોય છે. તેથી વળેલ બંધ સ્થિતિ, જો મેં કીધું તું હેડ ટુ હેડ હોય તો 90, હેડ ટુ હેડ હોય તો. હેડ ટુ હેડ નથી, શીર્ષ શીર્ષ સાથે આવરાયેલી હોતી નથી, પરિણામે તે સક્રિય છે. જોવો, માટે હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે. એનું કારણ અહીંયા પણ છે, એનું કારણ અહીંયા પણ છે. એ હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે. એક કારણ એનું અહીંયા પણ છે. જોવો, તો આ વસ્તુ સમજ્યા જેવી હતી હો, આ વસ્તુ સમજ્યા જેવી હતી. આ મેં જે વાત કરી વ્હાઈટ પી ની કરી, આજે મેં વાત કરી કોની કરી? વ્હાઈટ પી ની વાત કરી. વ્હાઈટ પી એટલે સફેદ ફોસ્ફરસ.
વ્હાઇટ પી એટલે સફેદ ફોસ્ફરસ. એની બનાવટ ટેક્સ્ટ બુકમાં નથી આપી તોય મેં કીધી. ત્યારબાદ એની પ્રોપર્ટી તો કે પારભાસી, મીણ જેવો નરમ, વિષાલુ, નીચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ, પાણીમાં અદ્રાવ્ય, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય, હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે, સક્રિય છે. સક્રિય હોવાનું કારણ સમજાવ્યું મેં. માટે ને પાણીમાં સંઘરવામાં આવે, અંધારામાં રાખતા ચમકે છે, ચળકે છે. અને CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં NaOH દ્રાવણ સાથેની પ્રક્રિયાથી PH3 અને સાથે એક અગત્યનો ઘટક બને. PH3 ની સાથે એક અગત્યનો ઘટક બને જેને કહેવામાં આવે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. મેં કીધું તું આ પૂછાય એવી વાત છે. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. તો આ વાત થઈ વ્હાઇટ પી ની. આ વાત મેં કરી વ્હાઇટ પી ની. તો મેં કીધું તું એના 3 અપર રૂપો આપણે જોવાના છે. હજી તો એક જ જોયું હો, વ્હાઇટ પી. હવે એના પછીનું અપર રૂપ એટલે રેડ પી. પણ એનો મારી પાસે લખેલો લીથો છે. તો હું એમાંથી જ તમને કરાવી દઉં. એનો મારી પાસે લખેલો લીથો છે. જો રેડ પી, જોવો રેડ પી. તો એની પ્રિપેરેશન શેમાંથી બનાવવામાં આવે? વ્હાઇટ પી માંથી. શેમાંથી બનાવવામાં આવે? વ્હાઇટ પી માંથી. તાપમાન કેટલું? 573 કેલ્વિન. તાપમાન કેટલું? 573 કેલ્વિન. હવાની ગેરહાજરી તમે જાણો છો. હવાની હાજરી વ્હાઇટ પી માં હોય તો એનું રૂપાંતરણ P4O10 થઈ જાય. યાદ કરો, સફેદ ધુમાડો. માટે હવાની ગેરહાજરી. ત્યારે વ્હાઇટ પી નું રૂપાંતરણ શેમાં થાય? રેડ પી માં. ત્યારે વ્હાઇટ પી નું રૂપાંતરણ થાય રેડ પી માં. ત્યારબાદ પ્રોપર્ટીઝ. તો વ્હાઇટ પી કરતા આ વધુ સ્થાયી છે. વ્હાઇટ પી કરતા રેડ પી કેવા છે? વધુ સ્થાયી. હવાના સંપર્કમાં રાખતા સળગતો નથી. વ્હાઇટ પી સળગી જાય, સફેદ ધુમાડો આપી દે. આ સળગતો નથી. વાસવિહીન, બિન વિષાલુ. વ્હાઇટ પી વિષાલુ હતો અને રાખોડી ચળકાટ ધરાવતો ઘન પદાર્થ. રાખ એટલે હું? એનો કલર કેવો હોય તમને ખબર હોય હો. ઓલો પાણીમાં અદ્રાવ્ય વ્હાઇટ પી, આ પાણીમાં અદ્રાવ્ય. ઓલો CS2 વ્હાઇટ પી CS2 માં દ્રાવ્ય. આ તો CS2 માં પણ અદ્રાવ્ય. આ તો કેમાં? CS2 માં પણ અદ્રાવ્ય છે. જોવો, CS2 માં પણ અદ્રાવ્ય. ત્યારબાદ અંધારામાં રાખતા એ ચળકતો નથી. અંધારામાં રાખો તો એ ચળકતો નથી. વ્હાઇટ પી ને અંધારામાં રાખો, વ્હાઇટ પી
અંધારામાં ચળકાટ ધરાવે. જોવો ક્યાંય સેટે નથી વયા ગયા. અંધારામાં રાખતા એ વ્હાઈટ પી ચળકાટ ધરાવે. એનું સ્ટ્રક્ચર મોનોમર ધરાવતું બહુલક બંધારણ. બહુલક એટલે થાય પોલીમર. બહુલક એટલે શું થાય? પોલીમર. P4 મોનોમર. મોનોમર એટલે એક ઘટક અને પોલીમર એટલે એના જેવા જ ઝાઝા બધા ઘટકો. એના જેવા જ ઝાઝા બધા ઘટકો. જુઓ શું ઘટના જોવા મળે છે. આ P4 નો અણુ હોય. હવે એમાં આ બંધ તૂટી જાય. આ બંધ તૂટી જાય જુઓ અને પોલીમર બનાવે છે. માત્ર બહારના જ બંધો. માત્ર બહારના જ બંધ. જુઓ અંદરનો બંધ તૂટી જાય પણ આ એક જ હો. સોરી આ એક જ. આ નહીં, આ તો છે. એક બંધ તૂટી જાય અને આ પોલીમર પદાર્થ છે. પોલીમર પદાર્થો કેવા હોય? મોટા ભાગે કેવા હોય? અદ્રાવ્ય હોય છે. આ પણ જુઓ અદ્રાવ્ય છે. પોલીમર પદાર્થો મોટા ભાગે અદ્રાવ્ય હોય છે. આનો એન ટાઈમ એટલે ખૂબ ઝાઝા અણુઓ. એન ટાઈમનો મતલબ જ શું થાય? ખૂબ ઝાઝા અણુઓ જોડાયેલા હોય એને એન ટાઈમ કહેવાય. ખૂબ ઝાઝા અણુઓ જોડાયેલા હોય એને શું કહેવાય? એન ટાઈમ. રેડી? આ રેડ પી હો. અને એના પછી બ્લેક પી. તો બ્લેક પી બે સ્વરૂપો ધરાવે. તો બ્લેક પી બે સ્વરૂપો ધરાવે. એક આલ્ફા બ્લેક પી અને બીજું બીટા બ્લેક પી. એક આલ્ફા બ્લેક પી અને બીજું બીટા બ્લેક પી. તો એની પ્રિપેરેશન તો કે લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં. જોવો લાલ ફોસ્ફરસ શેની વાત છે? આ પ્રિપેરેશન અગત્યની છે. લાલ ફોસ્ફરસ. વળી લાલ ફોસ્ફરસ શેમાંથી બન્યો? તો કે ભાઈ ઈ વ્હાઇટ ફોસ્ફરસ માંથી 573 કેલ્વિને. જો ઈ વ્હાઇટ ફોસ્ફરસ માંથી બન્યો 573 કેલ્વિને. અને નિષ્ક્રિય વાતાવરણ હવાની ગેરહાજરી એમાં તમને લાલ ફોસ્ફરસ મળ્યો છે. આ લાલ ફોસ્ફરસ ને 803 કેલ્વિન તાપમાને ગરમ કરો બંધ નળીમાં તો તમને મળે આલ્ફા બ્લેક પી. આલ્ફા કાળો ફોસ્ફરસ. ફોસ્ફરસના 3 અપર રૂપો વ્હાઇટ પી, રેડ પી અને બ્લેક પી. વ્હાઇટ પી, રેડ પી અને બ્લેક પી. એમાં વ્હાઇટ પી એની બનાવટ કહી દીધી. પછી રેડ પી, વ્હાઇટ પી ને 573 કેલ્વિને ગરમ કરતા હવાની ગેરહાજરીમાં રેડ પી મળે. અને બ્લેક પી તો એમાં બે આલ્ફા બ્લેક પી અને બીટા બ્લેક પી. એમાં આલ્ફા બ્લેક પી રેડ પી ને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરો ત્યારે આલ્ફા બ્લેક પી મળે.
અને તેની સ્ફટિક રચના મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ પ્રકારની છે. મેં તમને કીધું હતું આ બધી વાતો મૂંઝાવાનું નથી. એ બધી વાતો કયા પાઠમાં ભણવાની થાય? આ બધી વાતો તો કે એક પાઠ ચોપડી અહીં મારી પાસે જ છે. જે પાઠનું નામ છે ઘન અવસ્થા, અને આમાં બધું ભણશું હો. આમાં બધું ભણશું. જો તમને દેખાતું હોય છે રોમ્બોહેડ્રલ ને મોનોક્લિનિક, ઈ હું છે હું નહીં, ઈ ડુ નોટ વરી હો. એ બધું ભણશું, એની કઈ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ઈ ડુ નોટ વરી, ઈ ભણશું, એનું ટેન્શન ન લ્યો. વ્હાઇટ પી ઓલા અહીંયા હતા, સોરી. રોમ્બોહેડ્રલ પ્રકારની કેવા છે? અપારદર્શક, કઈ દેખાય જ નહીં હો. DHRU, આરપાર કઈ દેખાય જ નહીં. આરપાર કઈ દેખાય જ નહીં. અપારદર્શક અને હવામાં ઉધ્વપાતન પામે. ઉધ્વપાતનની ઘટના સોલિડમાંથી સીધું રૂપાંતરણ ગેસ, એને કહેવાય ઉધ્વપાતન. ઉધ્વપાતનની ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. કપૂર, કપૂર લિક્વિડ નો થાય હો. અગરબત્તી, અગરબત્તીને હળગાવો એટલે સીધી વાયુમાં જ, એને ઉધ્વપાતન કહેવાય. એ ઘટનાને ઉધ્વપાતન કહેવામાં આવે. હાલો, એના પછી બીટા બ્લેક પી. આલ્ફા બ્લેક પી ભણી ગયા, હવે બીટા બ્લેક પી. આલ્ફા બ્લેક પી ને બનાવવા માટે રેડ પી નો ઉપયોગ થયો હતો. અહીંયા વ્હાઇટ પી. જો 473 કેલ્વિન અને 4000 થી 12000 દબાણ. વિચાર તો કરો. ધારો કે આવો એક વ્હાઇટ પી હોય, હવે એના ઉપર તમે 4000 સામાન્ય દબાણ આપો તો એ પતરી થઈ જાય, ગમે એવો આકાર હોય તો. આટલું દબાણ આપો, 4000 બારનું આમ દબાણ આપો તો એ પતરી થઈ જાય, ગમે એવું હોય તો. પતલી હો, પાતળી. અને મળે તમને બીટા બ્લેક પી. 673 કેલ્વિન તાપમાન સુધી સ્થાયી છે. અને ફોસ્ફરસનું સૌથી વધુ સ્થાયી સ્વરૂપ આ પૂછાય. આ ઘટના પૂછાય. ફોસ્ફરસનું સૌથી વધુ સ્થાયી સ્વરૂપ અને તેની સ્ફટિક રચના કેવી હોય છે? તો કે સ્તરીય. તેની સ્ફટિક રચના કેવી હોય છે? સ્તરીય. જેવી ગ્રેફાઇટની હોય એવી, જેવી ગ્રેફાઇટની હોય એવી સ્તરીય, અને જેવી ડાયમંડની હોય એવી. જેવી ડાયમંડ એટલે કે હીરાની હોય એવી. જો આવી રચના ધરાવે છે બીટા બ્લેક પી. સ્તરીય રચના બીટા બ્લેક પી. તો વ્હાઇટ પી, ત્યારબાદ રેડ પી. વ્હાઇટ પી માંથી બને 573 કેલ્વિન હવાની ગેરહાજરી. પ્રોપર્ટીઝ વ્હાઇટ પી કરતા વધુ સ્થાયી, હવાના સંપર્કમાં રાખતા સળગતો નથી, વાસવિહીન, બિન વિષાલુ, રાખોડી ચળકાટ ધરાવતો ઘન પદાર્થ, પાણીમાં અને CS2 બંનેમાં અદ્રાવ્ય, અંધારામાં રાખતા ચળકતો નથી. અદ્રાવ્ય હોવાનું કારણ ઈ કેવો છે? પોલિમેરિક કમ્પાઉન્ડ, પોલિમર છે એટલે અદ્રાવ્ય જ હોય. અંધારામાં ચળકતા, અંધારામાં રાખતા ઈ ચળકાટ આપતો નથી. સ્ટ્રક્ચર મોનોમર, P4 મોનોમર ધરાવતું બહુલક બંધારણ. અને ત્યારબાદ બ્લેક પી. તો બ્લેક પી પણ બે રૂપો, આલ્ફા બ્લેક પી અને બીટા બ્લેક પી. એમાં આલ્ફા બ્લેક પી રેડ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરતા આલ્ફા બ્લેક પી મળે. એ સ્ફટિક રચના મોનોક્લિનિક અથવા રોમ્બોહેડ્રલ પ્રકારની છે. અપારદર્શક, હવામાં ઉધ્વપાતન પામે. બીટા બ્લેક પી. વ્હાઇટ પી ને 473 કેલ્વિન તાપમાને 4000 થી 12000 દબાણ આપતા
બીટા બ્લેક પી મળે. 673 કેલ્વિન સુધી સ્થાયી છે. ફોસ્ફરસનું સૌથી વધુ સ્થાયી સ્વરૂપ આ છે અને તેની સ્ફટિક રચના સ્તરીય હોય છે. તેની સ્ફટિક રચના સ્તરીય હોય છે. તો આ થયા ફોસ્ફરસના અપર રૂપો. હવે જોવાના છે ફોસ્ફરસની વાત કરવાની છે. તો ફોસ્ફરસના સંયોજનોની વાત કરવાની છે. હવે ફોસ્ફરસના સંયોજનોની વાત કરવાની છે. કાંઈ વાંધો નહીં, હાલો ફોસ્ફરસના સંયોજનની વાત કરી દઈએ. ફોસ્ફરસના સંયોજનોની આપણે વાત કરી દઈએ. તો એમાં ફોસ્ફરસના સંયોજનોમાં પહેલું સંયોજન છે ફોસ્ફીન. ફોસ્ફીન એટલે PH3. તો PH3 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. PH3 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો શેમાંથી બનાવવામાં આવે છે? મેટલ ફોસ્ફાઇડ. ફોસ્ફાઇડ એટલે P-3. ધોરણ 11 લેક્ચર નંબર 3 મેં કહી જ દીધું હોય તમને. ફોસ્ફાઇડ એટલે P-3. શું લીધા? કેલ્શિયમ ફોસ્ફાઇડ H2O સાથે. OH આને આપી દો, P અહીંયા લઈ લ્યો, તો અહીં બની જાય ફોસ્ફીન અને અહીંયા બની ગયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આયન એક્સચેન્જ, રેડોક્સ રિએક્શન નથી, નકર વિચારવું પડે. સિમ્પલ રિએક્શન છે, મેટાથેસિસ રિએક્શન છે. સિમ્પલ રિએક્શન છે, મેટાથેસિસ રિએક્શન છે. એમાં કંઈ એટલું બધું વિચારવાનું થતું નથી. માત્ર આયન એક્સચેન્જ, આયન વિનિમય. એસિડ બેઝનો તટસ્થીકરણ તમે ભણી જ ગયા હોય, એ આયન વિનિમય પદ્ધતિ કહેવાય. આયન વિનિમય પદ્ધતિ કહેવાય. રિસેસમાં કેમ તમે ભાગ બદલાવો? તમારું બિસ્કુટ બીજાને દો ને એની વેફર તમે ખાઈ જાઓ, એ આયન વિનિમય કહેવાય. હો, અને તમે જે નાસ્તો બદલાવો નાસ્તા વિનિમય કહેવાય. બસ એ જ ઘટના, કેલ્શિયમ ફોસ્ફાઇડ HCl સાથે કેલ્શિયમ Cl લઈ જાય અને અહીં આપણને મળી જશે ફોસ્ફીન. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ H2SO4 સાથે એલ્યુમિનિયમ સલ્ફેટ અને ફોસ્ફીન. એલ્યુમિનિયમ સલ્ફેટ અને ફોસ્ફીન લેબમાં કઈ રીતે બને? લેબમાં એ આ આવી ગયું, અહીંયા રહ્યું. નિષ્ક્રિય વાતાવરણમાં, CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં વ્હાઇટ પીની આલ્કોલી સાથે પ્રક્રિયા કરતા, તો એ ફોસ્ફીનની બનાવટી કહેવાય. ફોસ્ફીનની બનાવટી કહેવાય. હો, ઈ અને વ્હાઇટ પીની પ્રોપર્ટીઝ કહેવાય. ફોસ્ફીનની બનાવટ કહેવાય અને વ્હાઇટ પીની પ્રોપર્ટીઝ કહેવાય. તો જુઓ, ફોસ્ફરસ NaOH સાથે H2O CO2 નું નિષ્ક્રિય વાતાવરણ શું બને? ફોસ્ફીન અને NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ત્યારબાદ હાલો, શુદ્ધ PH3. શુદ્ધ PH3 અજ્વલનશીલ. અજ્વલનશીલ શબ્દનો અર્થ થાય સળગતો ન હોય તેવો. અજ્વલનશીલ છે, પરંતુ P4 અથવા P2H4 બાષ્પની હાજરીમાં એ કેવો બને? જ્વલનશીલ. તેથી તેની બનાવટ દરમિયાન શું રાખવામાં આવે? નિષ્ક્રિય વાતાવરણ. જોવા આવ્યું, આ PH3 ની બનાવટ દરમિયાન નિષ્ક્રિય વાતાવરણ રાખવામાં આવે છે. અને PH3 આપણને મળ્યો અશુદ્ધ સ્વરૂપે, પણ એનું શુદ્ધ સ્વરૂપ જોતું હોય તો, એનું શુદ્ધ સ્વરૂપ જોતું હોય તો PH3 ને શુદ્ધ બનાવવા માટે તેની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી. તેની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી શું બનાવવામાં આવે છે? અહીંયા રહ્યું, જુઓ, ફોસ્ફોનિયમ આયોડાઇડ. ફોસ્ફોનિયમ આયોડાઇડ ને જેની KOH સાથે પ્રક્રિયા કરી અને શું મળે છે? શુદ્ધ ફોસ્ફીન.
તો જીનીટમાં એકવાર પૂછાયેલો પ્રશ્ન છે. જીનીટમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું અને કેવી રીતે પૂછાયેલો હતો? પ્રશ્ન શું અને કેવી રીતે પૂછાયેલો હતો? તો PH3 નું શુદ્ધિકરણ કેની મદદથી થાય? હાઇડ્રોજન આયોડાઇડ. PH3 નું શુદ્ધિકરણ કેની મદદથી કરવામાં આવે? હાઇડ્રોજન આયોડાઇડની. અશુદ્ધ PH3 ની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફોનિયમ આયોડાઇડ મળે. આ ફોસ્ફોનિયમ આયોડાઇડની KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા શું મળે? શુદ્ધ ફોસ્ફોરસ. અને H2O ને સાથે પોટેશિયમ આયોડાઇડ, અને સાથે H2O ની સાથે શું મળે? પોટેશિયમ આયોડાઇડ મળે છે. ફિઝિકલ પ્રોપર્ટીઝ. ફોસ્ફિનની ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવો છે? રંગવિહીન, સડેલી માછલી જેવું વાસ ધરાવતું. લ્યો, આપણી લેબમાં છે, કંઈક હુંઘ જોવ, આપણી લેબમાં છે, સડેલી માછલી જેવું વાસ ધરાવતું અતિ ઝેરી વાયુ સંયોજન. એટલે સેટું રાખીને નકર જોવ ઝગમગ દીવડા ઠરી જાય. અતિ ઝેરી વાયુ સંયોજન છે. અને પાણીમાં ઈ કેવો છે? અલ્પદ્રાવ્ય. પાણીમાં ઈ કેવો છે? અલ્પદ્રાવ્ય. ત્યારબાદ PH3 નું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં શું બનાવે? રેડ P અને H2. જો ખાસ હો, ફોસ્ફિનનું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં શેમાં રૂપાંતરણ પામે? રેડ P અને H2 માં. આ પૂછાઈ શકે એવી વાત છે. પૂછાઈ શકે એવી વાત છે. કેમિકલ પ્રોપર્ટીઝ. કેમિકલ પ્રોપર્ટીઝ વિથ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. વિથ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો HNO3, Cl2 અને Br2 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થોના સંપર્કમાં આવતા એ ધડાકા સાથે પ્રક્રિયા કરે છે. એક્સપ્લોઝિવ રિએક્શન કરે છે. કોની કોની સાથે? HNO3, Cl2 અને Br2 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં. અને હેવી મેટલ સાથે. તો હેવી મેટલના સોલ્ટ સાથે એને અનુવર્તી ફોસ્ફાઇડ બનાવે. અને એ પ્રક્રિયા આયન એક્સચેન્જ જ હોય. જોવો, CuSO4 હેવી મેટલનો સોલ્ટ PH3 સાથે પ્રક્રિયા કરે તો SO4 અહીંયા વયો જાય અને ફોસ્ફરસ અહીંયા આવતો રહે, તો મળે કોપર ફોસ્ફાઇડ અને H2SO4. HgCl2 સાથે પ્રક્રિયા કરે ત્યારે એ જ ઘટના બને. આ HCl સાથે અને Hg સાથે ફી મર્ક્યુરિક ફોસ્ફાઇડ અને HCl છૂટા પડે. તો હેવી મેટલના સોલ્ટ સાથે એના અનુવર્તી ફોસ્ફાઇડ બનાવે છે. એના અનુવર્તી ફોસ્ફાઇડ બનાવે છે. ત્યારબાદ વીક બેઝ NH3 કરતા ઓછો બેઝિક હોવાથી પાણી સાથે ફોસ્ફોનિયમ આયન બનાવતો નથી. જો આ રહ્યું, પાણી સાથે નો રિએક્શન. NH3 હોય તો બનાવે, જુઓ NH4OH, પણ PH3 બનાવતું નથી. PH3 પાણી સાથે બનાવતું નથી, પરંતુ એસિડ સાથે બનાવે. જુઓ, એસિડ સાથે બનાવ્યું. જુઓ, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ એટલે PH4 તો ફોસ્ફોનિયમ જ થયું ને. એસિડ સાથે બનાવે, પાણી સાથે રિએક્શન થતી નથી. એસિડ સાથે બનાવે, પાણી સાથે રિએક્શન થતી નથી. ત્યારબાદ PH3 ના યુઝિસ. ફોસ્ફિન સ્વયંભૂ દહન થવાના ગુણધર્મના કારણે હોમ્સ સિગ્નલમાં ઉપયોગી છે. હવે એ શું ઘટના છે એ હું તમને સમજાવું. આ હોમ્સ ઈ વરી હું એ ભાઈ વરી ક્યાંથી આવ્યા, એ શું ઘટના છે સમજાવું. ભરી પેજ ગોતું છું.
જો મળી જાય તો એ ઘટના મળી ગયું લ્યો. તો એ ભાઈ શું જો આપણે સમજીએ હો, એ ભાઈ શું. શું કીધું તું? સ્વયંભૂ દહન થવાના ગુણધર્મના કારણે pH3 ના સ્વયંભૂ દહન થવાના ગુણધર્મના કારણે એ હોમ સિગ્નલમાં ઉપયોગી છે. એ હોમ્સ સિગ્નલમાં ઉપયોગી છે. તો એ આ હોમ સિગ્નલ એટલે શું? તો જો વાત બહુ જૂની છે. In 1857 હોમ્સ નામનો ભાઈ, જે માછીમાર હતો, કોઈ વૈજ્ઞાનિક નહોતો. વાત બહુ જૂની છે. 1857 હોમ્સ નામનો ભાઈ, જ્યારે ભારત અહીંયા સ્વતંત્ર સંગ્રામ લડતું હતું, ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ હતો, ત્યારની વાત છે હો. હોમ્સ નામનો ભાઈ દરિયાની વાત છે. માછીમાર એટલે તમને ખબર પડે દરિયાની વાત છે. હવે હોમ્સ નામના ભાઈ પાસે તો એક નાનકડી ઉડકી જ હતી. આ પોતે હો. અને અહીંયા તો કેવડા મોટા એવા જહાજો નીકળતા હો. અહીંયા તો સઢવાળા ઓલા કેવડા મોટા જહાજો નીકળતા. તો દરિયામાં ઘણી વખત તોફાન આવે તો આ હોમ્સ અહીંથી રાયડું નાખે તો સંભળાય. આ હોમ્સ અહીંથી રાયડું નાખે કે હે મોટા જહાજ, હે મોટા જહાજ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો, હું અહીંયા છું. હોમ્સભાઈના દીવા ઠરી જાય, પણ અહીં કોઈ સાંભળે નહીં. હોમ્સભાઈ આ નાનકડી જ છે જોવો હુડકી, અને આ તો ટાઇટેનિક જેવું મોટું જહાજ છે. તો હોમ્સભાઈના દીવા ઠરી જાય, કોઈ સાંભળે નહીં. તો એણે શું કર્યું? તો એણે એક ડબ્બી બનાવી. જે ડબ્બી અહીંયા હું દોરું છું હો, થોડુંક મોટા સ્વરૂપે ડબ્બી દોરું છું. ખુલી શકે એવી ડબ્બી બનાવી હો. એ ડબ્બીમાં એણે બે પદાર્થો ભર્યા. એમાં એક હતો કેલ્શિયમ કાર્બાઇડ અને બીજો પદાર્થ એણે ભર્યો કેલ્શિયમ ફોસ્ફાઇડ. હવે જ્યારે આવી પરિસ્થિતિ આવે ને એટલે પોતે એ ડબ્બાને ઘા કરી દે પાણીમાં. શું ઘટના થાય જોજો. આ ડબ્બાને એણે કર્યો પાણીમાં ઘા, ડબ્બાને કર્યો પાણીમાં ઘા. તો ઘટના શું જોવા મળી? કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ આ બે પાણી સાથે પ્રક્રિયા કરે તો અહીંયા બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ફોસ્ફિન, અને અહીંયા એસિટિલિન. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ એસિટિલિન ગેસ છે એ આને એક્ટિવ કરશે અને આ સળગશે એટલે આમાં ધુવાડાના ગોટા નીકળશે. ધુવાડાના ગોટા અહીંથી નીકળશે. તો રાઈડ પાડે ન સંભળાય, પણ આ જહાજના કેપ્ટનને, અહીં ડ્રાઈવર ન હોય હો, આ હોન્ડું નથી કે ફોર વ્હીલ નથી, તો ડ્રાઈવર હોય. જહાજ હાકે એને કેપ્ટન કહેવાય. જહાજ હાકે એને કેપ્ટન કહેવાય. તો હોય કેપ્ટન, આ કેપ્ટનને ધુવાડા દેખાય તો આ હોમ્સ બચી જાય હો.
નકર બીજા દિવસ છાપાના ત્રીજા પન્નામાં શિયાર અગરબત્તી સાથે આવી જાય કે તમારી વસમી યાદો હંમેશા અમારી સાથે રહેશે, તમારા સારા કાર્યો અવિરત અમે શરૂ રાખશું. આવી યાદો એ ભાઈની આવી જાય હો, રાયડું પાડ્યા રાખે તો આ જે સિગ્નલ છે ને હોમ સિગ્નલ કહેવાય. અને આ એસિટેલિન તમે બજારમાં હમણાં જ કેરીયું પૂરી થઈ છે તો એ કેરીયું પકાવવા માટે કાર્બાઇડ નાખે લોકો, તો એ કાર્બાઇડ હવાના ભેજ સાથે એસિટિલિન વાયુ ઉત્પન્ન કરે અને આ એસિટિલિન વાયુ કેરીને પકવે હો. આ એસિટિલિન વાયુ છે એ કેરીને પકવે. એક આ રીત છે અને એક આના જલીય દ્રાવણમાં બુડાડવામાં આવે તો કેરી પાકે. પછી તમે ઘણી વખત વેલ્ડિંગ કરતા જોયું હોય છે ધાતુનું, તો બે ધાતુને જોડવા માટેનું જે વેલ્ડિંગ કરવામાં આવે એ ભાઈનું જે બર્નર હોય એમાં બે નળીઓ નીકળતી હોય. એ બે નળીઓમાં એક હોય એસિટિલિન ગેસ ભરેલો અને બીજામાં હોય ઓક્સિજન ગેસ ભરેલો. એસિટિલિનની હાજરીમાં ઓક્સિજન ખૂબ પ્રબળતાથી સળગે અને ત્યાં મેટલને વેલ્ડ કરી શકાય. એટલે તો જોવો એ જ્યોતનું નામ આવું છે, ઓક્સી એસિટિલિન જ્યોત. આ એસિટિલિનના ઉપયોગ છે. અને હોમ સિગ્નલ હજી એક કહી દો હોમ સિગ્નલ વાળી વાત. હોમ સિગ્નલ એટલે આ વાત આ ફોસ્ફિનના ઉપયોગોની વાત. તમે બોર્ડર પિક્ચર જોયું હોય છે, આ બોર્ડર અહીંયા આઈ લવ માય ઇન્ડિયા, અહીંયા હું પાકિસ્તાન, આ પાકિસ્તાન, અહીંયા ઇન્ડિયા. તમે પિક્ચરમાં જોયું હોય છે આપણા સૈનિકો અહીંથી ગોળીબાર કરતા હોય તો એમાં એક સૈનિક અહીંયા ઠેઠ ઘૂસી જાય છે એની સરહદમાં આપણો સૈનિક, અને અહીંયા ઘણા બધાના ઢીમ ઢારી દે છે અને પછી પોતે અહીંયા શહીદ થઈ જાય છે. આ પિક્ચરની વાત કરું છું. પછી અહીં પોતે શહીદ થઈ જાય છે તો સની દેઓલ અહીંથી હળી દોડીને જાય છે. ત્યારે અહીંથી આવી ડબલ્યુ ઉડાડવામાં આવે છે. જે ડબલ્યુ ઉડાડી હતી જેના કારણે શું થયું હોય, અહીંયા ધુવાડો થયો હોય અને આ ધુવાડાની આઈડમાં એ સની દેઓલ આપણા શહીદને અહીંયા લઈ આવે છે. તો અહીં ડબીના કારણે ધુવાડા ઉત્પન્ન થયા તો એને કહેવાય સ્મોક સ્ક્રીન અથવા ધૂમ્ર પડદો. તો જો એ જ અહીંયા છે અને આ બહુ અગત્યની વાતો છે. સ્વયંભૂ દહન થવાના ગુણધર્મને કારણે કોનો, મારો ને તમારો નહીં, PH3 ફોસ્ફિનના સ્વયંભૂ દહન થવાના ગુણધર્મના કારણે એ શેમાં હોમ સિગ્નલમાં ઉપયોગી છે. અને જુઓ કેલ્શિયમ ફોસ્ફાઇડ ને કેલ્શિયમ કાર્બાઇડ, અહીંયા મળ્યા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને ફોસ્ફિન, અહીંયા મળ્યા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને એસિટિલિન આને સળગાવે નહીં, પોતે સ્વયંભૂ રીતે સળગે ને ધુમાડાના ગોટા નીકળે. તો હોમ સિગ્નલ અને જો ધૂમ્ર પડદા સ્મોક સ્ક્રીન એમાં પણ ઉપયોગી છે. ધૂમ્ર પડદા સ્મોક સ્ક્રીન
એમાં પણ ઉપયોગી છે. ઓકે. એના પછી ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો. એના પછી આવશે ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો. તો ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો એમાં આપણે 2 પ્રકારના જોવાના છે. ફોસ્ફરસના હેલાઇડ સંયોજનોમાં આપણે 2 પ્રકારના જોવાના છે. હાલો જોઈએ લઈએ. એક px3 અને એક px5. એમાં px3 માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, px5 માં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિડિન. એમાંય ભણવાનું તો બહુ ઓછું હોય જ હો, એ તો તમને ખબર છે. આ બધે ભણીએ તો પછી ખાલી ઇનઓર્ગેનિકની જ ચોપડી થાય હો. એમાં પેલું છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. ફોસ્ફરસના હેલાઇડ સંયોજનોમાં પેલું છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં એની બનાવટ ફોસ્ફરસની ક્લોરિન સાથે પ્રક્રિયા કરતા શું મળે? ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અથવા ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ SOCl2. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ SO2 અને S2Cl2 અને S2Cl2 છૂટા પડે છે અને S2Cl2 છૂટા પડે છે. ઓકે. એની ફિઝિકલ પ્રોપર્ટીઝ રંગવિહીન છે, તૈલી પ્રવાહી છે. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની ફિઝિકલ પ્રોપર્ટીઝ રંગવિહીન, તૈલી પ્રવાહી, બેન્ઝીન, કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન મિથાઇલ ટ્રાઇક્લોરાઇડ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. CHCl3 ક્લોરોફોર્મ. કેમિકલ પ્રોપર્ટીઝ આમાં એ દ્રાવ્ય થાય. કેમિકલ પ્રોપર્ટીઝ હવા કે પાણીના સંપર્કમાં આવતા ધુમાડો ઉત્પન્ન કરે, કારણ કે PCl3 માં રહેલ PCl બંધનું વિઘટન સરળતાથી થાય અને PCl3ની હવાની હાજરીમાં અથવા પાણીની ભેજની હાજરીમાં પ્રક્રિયા કરતા શું બનાવી દે? H3PO3 ફોસ્ફરસ એસિડ અને સાથે છૂટા પડી જાય HCl, સાથે છૂટા પડી જાય HCl. હવે રિએક્ટ વિથ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. રિએક્ટ વિથ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તો શું ઘટના જોવા મળે? જો રિએક્ટ વિથ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, દાખલા તરીકે એસિટિક એસિડ સાથે જોડાણું PCl3. આ લઈ લીધા મેં એસિટિક એસિડ. રેડી? હું તમે જાણીએ છીએ કે જે કમ્પાઉન્ડમાં OH સમૂહ હાજર હોય તો સૌપ્રથમ એનું જ વિસ્થાપન થાય. હાલો PCl મારી પાસે છે તો શું ઘટના થાય? અહીંથી OH દૂર થાય, અહીંથી OH દૂર થાય, અહીંથી OH દૂર થાય. આ અહીંયા જોડા હે, આ અહીંયા જોડા હે, આ અહીંયા જોડા હે. રેડી? આ બધો ભાગ અહીંયા જોડા હે, છૂટો પડેલો ભાગ, એટલે ત્યાં શું બની જાય? H3PO3. અને આ ભાગ લખો તો 3 મોલ CH3CO અને ત્યાં Cl થઈ જશે એસિટાઇલ ક્લોરાઇડ. થઈ જશે એસિટાઇલ ક્લોરાઇડ. તો આ રીતે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રિએક્શન કરે. આ રીતે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રિએક્શન કરે છે. રેડી? એવી જ વાત આપી છે સાથે આપણને આ એસિટિક એસિડ, એવી જ વાત આપણને આપી છે ઇથેનોલની. તો ઇથેનોલમાં શું ઘટના જોવા મળે? બસ આ જ CH3CH2OH. આ OH દૂર થઈ જાય, એની જગ્યાએ Cl જોડાઈ જાય તો આ 3 મોલ હોય. PCl3 સાથે પ્રક્રિયા કરે, બાય પ્રોડક્ટ શું મળે? આ OH એ 3 હોય એટલે H3, આનો P
ઓક્સિજન 3 H3PO3 છૂટું શું પડે 3 મોલ CH3 CH2 અને Cl CH3 CH2 અને Cl જો એ જ ઘટના એસિટિક એસિડ સાથે PCl3 OH નું વિસ્થાપન થાય એસિટાઇલ ક્લોરાઇડ H3PO3 CH3CH2OH ઇથેનોલ સાથે CH3CH2OH ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે તો થાઇલ ક્લોરાઇડ અને ફોસ્ફરસ એસિડ PCl3 નું બંધારણ બધા જાણીએ છીએ સંકરણ sp3 3 બોન્ડ પેર 1 લોન પેર પિરામિડલ શેપ NH3 જેવું જ છે સેમ ટુ સેમ જો NH3 જેવું જ છે સેમ ટુ સેમ PCl3 નું બંધારણ હાલો ત્યારબાદ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તો એની બનાવટ ફ્રોમ P4 10Cl2 ની હાજરીમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અથવા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SOCl2 એટલે થાયોનિલ ક્લોરાઇડ SO2Cl2 એટલે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જો આ પ્રશ્ન પૂછાયેલો છે આનું અણુસૂત્ર આ ક્વેશ્ચન પૂછાયેલ છે અણુસૂત્ર સ્વરૂપે P4 ની 10 SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા PCl5 અને 10 મોલ SO2 મળે છે ફિઝિકલ પ્રોપર્ટીઝ પીળાશ પડતા સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ કેમિકલ પ્રોપર્ટીઝ PCl4 H2O સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે POCl3 અને 2HCl POCl3 3H2O સાથે પ્રક્રિયા કરે તો H3PO4 અને 3HCl આ મેં બે પ્રક્રિયા ભેગી લખ નાખી જો આ PCl5 આ બિન મેં ઉડાડી દીધા 4H2O રેડી અહીં વૈધાઈ લખ નાખ્યા H3PO4 3 ને 2 5HCl આ પ્રક્રિયા મેં ભેગી લખ નાખી રિએક્શન વિથ H2O વાળી હાલો ઇફેક્ટ ઓફ હીટ હીટની શું ઇફેક્ટ થાય તો 160 ડિગ્રી સેલ્સિયસ તેનું સીધું શું થાય ઉધ્વપાતન એટલે સબ ઘનમાંથી સીધા કેવા થઈ જાય વાયુ ઉધ્વપાતન એટલે ઘનમાંથી કેવા થઈ જાય સીધા વાયુ અને 160 થી નીચું તાપમાન હોય તો એનું વિઘટન થાય વિઘટન એટલે ડીકમ્પોઝિશન ભાગ પડવો શેમાં ભાગ પડે PCl3 અને Cl2 માં એનો ભાગ પડી જાય ત્યારબાદ રિએક્શન વિથ મેટલ ધાતુ સાથે કેવા બનાવે ધાત્વીય હેલાઇડ Ag સાથે AgCl આપે ને PCl3 છૂટા પડે SN સાથે SnCl4 સ્ટેનિક ક્લોરાઇડ અને PCl3 છૂટા પડે હાલો આ ઘટના કોપી પેસ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જે ઓમાં હતું એ જો OH ઉપડી જાય Cl જોડાઈ જાય OH ઉપડી જાય Cl જોડાઈ જાય ઇથાઇલ ક્લોરાઇડ ને એસિટાઇલ ક્લોરાઇડ જો POCl3 ને HCl POCl3 ને HCl વાથી જ કોપી પેસ્ટ છે વા PCl3 હતા અને અહીંયા PCl5 સ્ટ્રક્ચર ત્રિકોણીય દ્વિપિરામિડલ હાઇબ્રિડાઇઝેશન sp3d અને એક્સિયલ P બોન્ડ Cl ઇક્વેટોરિયલ PCl બંધ કરતા લાંબા હોય છે જો આ લાંબા બંધ છે અને એક્સિયલ અક્ષીય કહેવાય અને આને કહેવાય ઇક્વાટોરિયલ એના કરતા લાંબા હોય છે કારણ કે અક્ષીલમાં રહેલા PClમાં રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ અપાકર્ષણ અનુભવે કારણ કે ડિસ્ટન્સ વધુ અપાકર્ષણ અનુભવે એટલે એ દૂર વહી જાય હવે ખાસ આ વસ્તુ પૂછાય છે પ્રવાહી અને વાયુમય અવસ્થામાં PCl5 ઉપરોક્ત મુજબની લાક્ષણિકતા ધરાવતો અણુ છે જ્યારે ઘન અવસ્થામાં
PCl4+ ઇન્ટુ PCl6 આયન ધરાવતો ક્ષાર છે. આ પૂછાય છે. પ્રવાહી અને વાયુ હોય તો PCl5 આ સ્વરૂપે છે, ઘન અવસ્થામાં તો એ આ સ્વરૂપે છે. ઓકે, તો મારા ખ્યાલ મુજબ લેક્ચરનો ટાઈમ પૂરો થવા આવ્યો છે. તો ચાલો મળીએ ફટાફટ ગૂગલ મીટમાં. ઓકે, કાલે હવે ફોસ્ફરસના ઓક્સો એસિડ કમ્પાઉન્ડ